નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બાળકોનું સમર્પણ વિદ્યા મંદિર શાળા વતી આજના વિડીયો લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે 74 સુધીના ફ્રેઝલ વર્બનો અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે જોયું હતું કે છેલ્લો ફ્રેઝલ વર્બ કેમ અપ એટલે એનો અર્થ શું થાય? દેખાવું અથવા તો દ્રશ્યમાન થવું. કેમ અપ એટલે દેખાવું અથવા દ્રશ્યમાન થવું, અને એનો સિમિલર વર્ડ શું બનશે? અપિયર. અપિયર એટલે પણ દેખાવું. તો આપણે એક્ઝામ્પલ જોયું હતું, હી કેમ અપ બિફોર ધ જજ ઇન ધ કોર્ટ, કે જજ કોર્ટમાં આવે તે પહેલાં તે કોર્ટમાં દેખાયો અથવા તો દ્રશ્યમાન થયો. તો હવે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે 75થી આગળના ફ્રેઝલ વર્બનો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અભ્યાસ કરવાની શરૂઆત કરી દઈએ. તો 75મું ફ્રેઝલ વર્બ કયું છે? લુક એટ. લુક એટ જેનો મિનિંગ શું થાય? ધ્યાન રાખવું. લુક એટ એટલે ધ્યાન રાખવું, અને એનો સમાનાર્થી વર્ડ શું બનશે? કન્સિડર. અહીંયા કન્સી લખેલું હતું, ડર લખેલું, પણ તમને વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો દેખાય એના માટે આપણે બીજી વખત લખી નાખીએ કન્સિડર, જેથી તમને ખ્યાલ આવે. CONSIDER કન્સિડર એટલે પણ શું થાય? ધ્યાન રાખવું, ધ્યાનમાં લેવું. તો આ કન્સિડર શબ્દ કે જે લુક એટનો સમાનાર્થી વર્ડ છે. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. શી લુકડ એટ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ. શી લુકડ એટ કે તેણી ધ્યાન રાખતી હતી. કોનું? તો કે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ, કે મારા દાદા અને દાદીમાનું તેણી ધ્યાન રાખતી હતી. આપણે ટ્રાન્સલેશન લખી નાખીએ. તેણી મારા દાદા અને દાદીમાનું લુકડ એટ એટલે કે ધ્યાન રાખતી હતી. ધ્યાન રાખતી હતી. તો લુકડ એટ શબ્દનો મિનિંગ શું બને છે? કન્સિડર એટલે કે ધ્યાન રાખવું. કે શી લુકડ એટ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ, કે તેણી મારા દાદા દાદીનું ધ્યાન રાખતી હતી. તો ધ્યાન રાખવા માટે લુકડ એટ ફ્રેઝલ વર્બ વાપરેલું છે. હવે 76મું ફ્રેઝલ વર્બ જોઈએ. ફિલ ઇન વિથ. ફિલ ઇન વિથ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, બધા જ વર્ડ તમે જુઓ, ફિલ ઇન અને વિથ, આપણે એનું શબ્દશઃ ભાષાંતર જોઈએ તો સાવ અલગ જ થાય. હવે તમને ખ્યાલ છે ફીલ એટલે શું થશે? તો કે અનુભવવું. ઇન એટલે અંદર, અને વિથનો મિનિંગ શું થાય? તો કે સાથે. તો હવે તમે જુઓ છો ફીલ ઇન વિથ એટલે કે અનુભવવું, ઇન એટલે અંદર, વિથ એટલે સાથે. પણ એમ જ્યારે ફ્રેઝલ વર્ડ બને છે ત્યારે એનો અર્થ શું બને છે? સ્વીકારવું. ફ્રેઝલ વર્ડનો અર્થ શું બને છે? ફીલ ઇન વિથ એટલે સ્વીકારવું, અને સ્વીકારવા માટેનો સમાનાર્થી શબ્દ કયો છે? એસેપ્ટ એટલે કે સ્વીકારવું. તો ફીલ ઇન વિથ શબ્દ અને એનો સમાનાર્થી વર્ડ કયો બનશે? એસેપ્ટ એટલે પણ સ્વીકારવું. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ સમજી લઈએ. તો આ ફ્રેઝલ વર્બ છે એ તમે યાદ રાખજો, ફીલ ઇન વિથ, કે જેનો મિનિંગ શું થાય? એસેપ્ટ. હવે એક્ઝામ્પલ જોઈએ. ઇટ સીમ લાઈક અ ગુડ આઈડિયા. ઇટ એટલે તે, સીમ એટલે લાગતો, તો લાઈક અ ગુડ આઈડિયા તે સારો વિચાર જેવું લાગતું હતું. સો તેથી વી ફેલ ઇન વિથ ઇટ, તેથી અમે તેનો સ્વીકાર કર્યો. તો આપણે લખીએ કે તે સારો વિચાર જેવું લાગતું હતું. સારો વિચાર, લાઈક એટલે જેવું, સીમ એટલે લાગતું હતું. સો તેથી, વી ફેલ ઇન વિથ ઇટ, તેથી અમે તે સ્વીકાર્યો. અમે તે સ્વીકાર્યો. પણ કોઈ પણ બાબત હોય આપણને વ્યવસ્થિત યોગ્ય લાગતી હોય તો તે બાબતનો આપણે સ્વીકાર કરીએ. એટલા માટે શું લીધું? તે સારો વિચાર છે એવું લાગતું હતું, તેથી અમે તેને સ્વીકાર્યો. ઇટ સીમ લાઈક અ ગુડ આઈડિયા, સો તેથી વી ફેલ ઇન વિથ ઇટ, તેથી અમે તેને સ્વીકાર્યો. હવે આપણે 77મું ફ્રેઝલ વર્બ સમજીએ. ટેક આઉટ. ટેક આઉટ એનો મિનિંગ શું થાય? દૂર કરવું. દૂર કરવા માટેનો સમાનાર્થી વર્ડ તમને ખ્યાલ છે? રિમૂવ એટલે પણ શું થશે? દૂર કરવું. તો રિમૂવ એટલે પણ દૂર કરવું, ટેક આઉટ એટલે પણ દૂર કરવું. આમ આપણે એનો અલગ મિનિંગ જોઈએ તો ટેક એટલે શું થાય? લેવું, અને આઉટ એટલે બહાર. તો આ બંને જ્યારે ટેક આઉટ શબ્દ ફ્રેઝલ વર્બ
તરીકે જોડાય છે ત્યારે એનો મિનિંગ કેવો બને છે? દૂર કરવું એટલે કે રિમૂવ. પ્લીઝ ટેક આઉટ ધીસ ટ્રસ્ટ. પ્લીઝ એટલે મહેરબાની કરીને. પ્લીઝ એટલે શું થશે? મહેરબાની કરીને. ટેક આઉટ એટલે દૂર કરો. શું દૂર કરો? તો કે ધીસ ટ્રસ્ટ એટલે કે આ કચરો. આ કચરો. ટ્રસ્ટ એટલે શું થાય? કચરો. પણ અહીંયા સ્પેલિંગમાં મિસ્ટેક છે. TRUS. ટ્રસ્ટ એટલે કચરો થાય. એની બદલે શું આવશે વિદ્યાર્થી મિત્ર? યુ આવશે. મહેરબાની કરીને આ કચરો ટેક આઉટ એટલે કે દૂર કરો. અહીંયા દૂર કરવા માટેનો સમાનાર્થી વર્ડ કયો છે? ટેક આઉટ શબ્દ છે કે જેને કચરાને દૂર કરવા માટે વપરાયેલો વર્ડ છે. હવે આપણે 78મો ફ્રેઝલ વર્બ જોઈએ. પુટ ડાઉન. પુટ એટલે મૂકવું, ડાઉન એટલે નીચે. પરંતુ ફ્રેઝલ વર્બમાં પુટ ડાઉનનો અર્થ શું થાય? રાઇટ એટલે લખવું. આપણે અલગ અલગ મિનિંગ પહેલાં સમજી લઈએ. પુટ એટલે શું થાય? મૂકવું. ડાઉન એટલે નીચે. પરંતુ જ્યારે નીચે મૂકવું એવો અર્થ થાય છે, પણ એ ફ્રેઝલ વર્બ તરીકે વપરાય છે ત્યારે એનો મિનિંગ શું બનશે? રાઇટ લખવું. હવે 10મા ધોરણવાળા વિદ્યાર્થીને 4 ઓપ્શન પૂછાય, ચારે 4 ઓપ્શનમાં સિમિલર વર્ડ નિયરેસ્ટ મિનિંગ લખવાના હોય ત્યારે ક્યારેક એવું બને કે પ્રશ્નમાં ફ્રેઝલ વર્બ આપેલું હોય અને ઓપ્શનમાં સિમિલર વર્ડ આપેલો હોય, અને ક્યારેક એવું પણ બને કે ઓપ્શનમાં ફ્રેઝલ વર્બ આપેલું હોય અને પ્રશ્નમાં સમાનાર્થી વર્ડ્સ આપેલો હોય. તો એનું નિયરેસ્ટ મિનિંગ નજીકનો સમાનાર્થી અર્થ તમારે લખવાનો હોય છે. તો એમાં આપણે આગળ જોયું હતું કે શો ઓફ એટલે બડાઈ હાંકવી. તો પુટ ડાઉન એટલે લખવું, જેનો સમાનાર્થી વર્ડ કયો છે? રાઇટ. તો હવે આપણે સેન્ટેન્સ જોઈએ. પુટ ડાઉન ધ ફર્સ્ટ લાઇન ઓન ધીસ પીસ ઓફ પેપર. પુટ ડાઉન ધ ફર્સ્ટ લાઇન પહેલી લાઇનમાં લખો. શેના ઉપર? તો ઓન ધીસ પીસ ઓફ પેપર કે આ કાગળના ટુકડા ઉપર પહેલી લાઇનમાં લખો. આ પીસ ઓફ પેપર એટલે કે કાગળના ટુકડા પર. પુટ ડાઉન ધ ફર્સ્ટ લાઇન પહેલી લાઇનમાં લખો. પહેલી લાઇનમાં લખો કે કાગળ હોય, કાગળનો કોઈ પણ ટુકડો હોય ને કાગળ લીટીવાળો હોય છે તેની પહેલી લાઇનમાં લખો. એવું કહેવા માટે પુટ ડાઉન ધ ફર્સ્ટ લાઇન ઓન ધીસ પીસ ઓફ પેપર કે કાગળના ટુકડાની ઉપર પહેલી લાઇનમાં લખો. તો હવે આપણે 79મો ફ્રેઝલ વર્ડ સમજીએ. ગો થ્રુ એટલે શું થાય? પૂર્ણ કરવું. પૂર્ણ કરવા માટેનો સિમિલર વર્ડ ફિનિશ એટલે પણ પૂર્ણ કરવું. હવે એક્ઝામ્પલ જોઈએ. શી ગો થ્રુ હર હોમવર્ક ધીસ મોર્નિંગ. શી અહીંયા ટી નહીં આ વિદ્યાર્થી મિત્રો ગોટમાં. શી ગો થ્રુ તેણીએ પૂર્ણ કર્યું. શું? તો કે હર હોમવર્ક ધીસ મોર્નિંગ એટલે આ સવારે. તેણીએ આ સવારે તેણીનું હોમવર્ક પૂર્ણ કર્યું. તેણીએ ધીસ મોર્નિંગ એટલે આ સવારે. હર હોમવર્ક એટલે તેણીનું હોમવર્ક એટલે કે લેશન. ગોટ થ્રુ એટલે પૂર્ણ કર્યું. અહીંયા ટેન્સ જે પ્રમાણે વાપરેલો હોય આપણે સેન્ટેન્સમાં એ પ્રમાણે આપણે ટ્રાન્સલેશન કરવાનું હોય છે. ગો થ્રુ પૂર્ણ કરવું, જેનો સિમિલર વર્ડ કેવો બનશે? ફિનિશ. શી ગો થ્રુ હર હોમવર્ક ધીસ મોર્નિંગ. તેણીએ ધીસ મોર્નિંગ એટલે આ સવારે. હર હોમવર્ક એટલે તેણીનું લેશન. ગો થ્રુ એટલે પૂર્ણ કર્યું. તેણીએ આ સવારે તેનું લેશન પૂર્ણ કર્યું. હવે આપણે આગળનું ફ્રેઝલ વર્ડ સમજીએ. હોલ્ડ બેક. હોલ્ડ બેક એટલે શું થાય? રોકી રાખવું. આમ આપણે જોઈએ તો હોલ્ડનો અર્થ શું થાય? પકડવું. જે હેલ્ડનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ છે, હેલ્ડનું વીટીનું રૂપ છે. હોલ્ડ એટલે પકડવું થાય અને બેક એટલે શું થાય? પાછળ થાય. અથવા તો આમ શરીરના અંગોમાં જોઈએ તો બેક એટલે શું થશે? પીઠ થાય. પણ એ બંને વર્ડ જ્યારે ફ્રેઝલ વર્બ તરીકે જોડાય છે ત્યારે હોલ્ડ બેક શબ્દનો અર્થ શું થાય છે? રોકી રાખવું એટલે કે સ્ટોપ, અટકાવી દેવું. તો આપણે સેન્ટેન્સ જોઈએ. ધ ડેમ કેન નોટ હોલ્ડ બેક ધેટ મચ વોટર. કે ડેમ કેન નોટ હોલ્ડ બેક કે રોકી શકતો નથી. ધેટ મચ વોટર કે વધારે પાણીને ડેમ રોકી શકતો નથી. મચ વોટર એટલે કે વધારે પાણીને. ડેમ કેન નોટ હોલ્ડ બેક એટલે કે ડેમ
રોકી શકતો નથી. તો વધારે પાણીને ડેમ રોકી શકતો નથી. તો કેન નોટ હોલ્ડ બેક. હોલ્ડ બેક એટલે રોકવું. કેન નોટ કે જે તમને ખબર છે શક્યતા દર્શાવે, શકવું એવો અર્થ થાય. નેગેટિવ છે કાન્ટ એટલે આપણે શકતો નથી એવો અર્થ લઈએ. અને મચ વોટર એટલે શું થાય? વધારે પાણી. હવે આપણે આગળનું ફ્રેઝલ વર્બ સમજીએ. 81મું પુટ્સ આઉટ. પુટ્સ આઉટ એનો મિનિંગ શું થાય? ઉત્પાદન કરવું. એના માટેનો સિમિલર વર્ડ કયો છે? પ્રોડ્યુસ. પ્રોડ્યુસ એટલે પણ શું થાય? ઉત્પાદન કરો. આપણે અલગ અલગ મિનિંગ તો હવે તમને ખ્યાલ છે. પુટ એટલે મૂકવું, આઉટ એટલે બહાર, પણ ફ્રેઝલ વર્બ તરીકે જોડે છે ત્યારે એનો કેવો અર્થ બને છે? પુટ્સ આઉટ એટલે ઉત્પાદન કરવું. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. ધ ફેક્ટરી એટલે કે કંપની પુટ્સ આઉટ 5000 યુનિટ્સ એવરી ડે. કે ફેક્ટરી છે એ દરરોજ 50 યુનિટનું ઉત્પાદન કરે છે. ફેક્ટરી એટલે કે કંપની, અને તમે ફેક્ટરી રાખશો તો પણ ચાલશે. એવરી ડે એટલે દરરોજ. 5000 યુનિટ્સ એટલે કે 5000 યુનિટનું. પુટ્સ આઉટ એટલે કે ઉત્પાદન કરે છે. કે ફેક્ટરી અથવા તો કંપની દરરોજ 5000 યુનિટનું ઉત્પાદન કરે છે. કે 5000 યુનિટ જેટલી વીજળીનું ઉત્પાદન કરે છે. તો પુટ્સ આઉટ જેનો અર્થ શું થાય? ઉત્પાદન કરવું. સિમિલર વર્ડ પ્રોડ્યુસ. હવે એને આગળ જોઈએ વિદ્યાર્થી મિત્ર આપણે 82મું ફ્રેઝલ વર્બ. તો 82મું ફ્રેઝલ વર્બ શું છે? નોક આઉટ. નોક આઉટ કે જેનો અર્થ શું થાય? પૂર્ણ કરવું. હવે તમને એવું થશે કે અહીંયા તો KNOCKED આપેલું છે, તો એનો ઉચ્ચારણ માત્ર નોક આઉટ કેમ થાય છે? કે એનો અર્થ નથી થતો. તો વિદ્યાર્થી મિત્ર અહીંયા કે શબ્દનો ઉચ્ચાર થતો નથી. કે શબ્દ છે એ કેવો છે? સાયલેન્ટ છે. માત્ર નોકઆઉટ શબ્દનું જ ઉચ્ચારણ પ્રોનાઉન્સિએશન થાય છે. તો નોકઆઉટ જેનો અર્થ શું થાય? પૂર્ણ કરવું. અને પૂર્ણ કરવા માટેનો સમાનાર્થી વર્ડ તો કે કમ્પ્લીટ છે. હવે તમને યાદ છે. તો એક્ઝામ્પલ જોઈએ. ધે નોક આઉટ કે તેઓએ પૂર્ણ કર્યું. શું? તો કે ધ એન્ટાયર પ્રોજેક્ટ ઇન વન નાઇટ. કે તેણે એક રાત્રિમાં એન્ટાયર પ્રોજેક્ટ એટલે કે સમગ્ર પ્રોજેક્ટ છે એ પૂર્ણ કર્યો. હવે આપણા સેન્ટેન્સમાં પણ આપણને પાસ્ટ ટેન્સમાં નોક આઉટ આપેલું છે. નોક ક્રિયાપદને ઈડી પ્રત્યય છે. તો આપણે લખીએ ધ્યેય એટલે કે તેઓએ, વન નાઇટ એટલે એક રાત્રિમાં, એન્ટાયર પ્રોજેક્ટ એટલે સમગ્ર પ્રોજેક્ટ, નોકઆઉટ એટલે કે પૂર્ણ કર્યો. હવે આખો કોઈ પણ પ્રોજેક્ટમાં કાર્ય કરવાનું હોય, સમગ્ર પ્રોજેક્ટ છે એક જ રાત્રિ જેટલા સમયમાં પૂર્ણ કર્યો. તો એના માટે શું કીધું? ધે નોક આઉટ ધ એન્ટાયર પ્રોજેક્ટ ઇન વન નાઇટ. કે તેઓએ એક રાત્રિમાં છે સમગ્ર પ્રોજેક્ટ કે આખા પ્રોજેક્ટનું કાર્ય છે એ પૂર્ણ કરી નાખ્યું. તો નોકઆઉટનો સિમિલર વર્ડ શું થશે વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ. હવે આપણે 82મું ફ્રેઝલ વર્બ જોઈએ. મેડ અવે વિથ. મેડ અવે વિથ એટલે શું થાય? ચોરવું. તો ચોરવા માટેનો સિમિલર વર્ડ સ્ટીલ. સ્ટીલ એટલે પણ શું થશે? ચોરવું. તો અહીંયા તમે જુઓ તો મેડ જે મેકનું પાસ્ટ ટેન્સનું રૂપ છે. મેડ એટલે તો બનાવવું એવો અર્થ થાય. અવે એટલે શું થાય? કે જે આપણે આગળના ફ્રેઝલ વર્બમાં ભણી ગયા છીએ. હવે એટલે દૂર. અને વિથ એટલે શું થાય? સાથે. તો આ ત્રણેય શબ્દો જ્યારે જોડાઈને ફ્રેઝલ વર્બ બને છે ત્યારે એનો અર્થ છે એ શું બને છે? ચોરવું. કે જેના માટે સમાનાર્થી વર્ડ કેવો વપરાય છે? સ્ટીલ. તો હવે આપણે એક્ઝામ્પલ સમજી લઈએ. થીવ્સ એટલે કે ચોરો. ચોરનું બહુવચન. મેડ અવે વિથ એટલે કે ચોર્યું. કેટલું ચોર્યું? તો કે ₹3000 ઓફ જ્વેલરી ઇન લાસ્ટ નાઇટ. કે ગઈ રાત્રે 30,000 રૂપિયાની જ્વેલરી એટલે કે ઘરેણાંની ચોરી કરી. થીવ્સ એટલે ચોરોએ 30,000 ઓફ જ્વેલરી એટલે કે 30,000 ના ઘરેણાંની ગઈ લાસ્ટ નાઇટ એટલે કે ગઈ રાત્રે, મેડ અવે વિથ એટલે કે ચોર્યા. ચોરી કરી એમ કહીએ તોય હાલે, અને ઘરેણાં ચોર્યા એમ કહીએ તો પણ ચાલશે.
થીવ્સ એટલે કે ચોરોએ, 30,000 ઓફ જ્વેલરી એટલે 30,000ના ઘરેણાં ઇન લાસ્ટ નાઇટ એટલે કે ગઈ રાત્રે, ને મેડ અવે વિથ એટલે ચોર્યા કે ચોરે 30,000ના ઘરેણાંની ચોરી ગઈ રાત્રે કરી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કુલ 83 સુધીના ફ્રેઝલ વર્બનો અભ્યાસ પૂર્ણ કર્યો અને આ ફ્રેઝલ વર્બનો જે ટોપિક હતો એ ટોપિક છે અહીંયા પૂર્ણ થાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, મારે તમને ખાસ બાબત જણાવવાની એ છે કે જેટલા ફ્રેઝલ વર્બના સમાનાર્થી વર્ડ્સ આપેલા છે એ બધા જ સમાનાર્થી વર્ડ્સ વિદ્યાર્થી મિત્રો તમે તૈયાર કરી નાખજો, જેથી પરીક્ષામાં નિયરેસ્ટ મિનિંગમાં પૂછાય તો પણ તમને ઉપયોગી બને, કે એડિટિંગના શબ્દમાં તમારે લખવાના આવે તો પણ તમને ઉપયોગી બને. હવે દાખલા એવો કોઈ પણ સેન્ટેન્સ હોય કે જે સેન્ટેન્સના પેરેગ્રાફમાં કે સેન્ટેન્સમાં છે ક્રિયાપદ તરીકે પુટ્સ આઉટ આવતું હોય અને ત્યાં છે એવું લખેલું હોય કે પુટ્સ ઇન લખેલું હોય. દાખલા તરીકે આ વાક્ય છે, ધ ફેક્ટરી પુટ્સ આઉટ 5,000 યુનિટ્સ કે 5,000 યુનિટનું ફેક્ટરી ઉત્પાદન કરે છે. આવું વાક્ય હકીકતમાં આવતું હોય, પણ જો તમારે એડિટિંગમાં ખાલી જગ્યા લખવાની હોય અથવા તો લીટી કરેલો શબ્દ ખોટો હોય અને ખોટા શબ્દની બદલે જો તમારે સાચો શબ્દ લખવાનો હોય તો તમે કેવી રીતે કરશો? તો તમે શબ્દ આ પુટ્સ ઇન આપેલું છે, ધ ફેક્ટરી પુટ્સ ઇન 5,000 યુનિટ્સ કે ફેક્ટરી 5,000 યુનિટ વીજળીનું ઉત્પાદન કરે છે. હવે અહીંયા તમને અંડરલાઇન કરેલી છે એટલે એનો અર્થ શું કે અંડરલાઇન કરેલો શબ્દ ભૂલવાળો છે, આ શબ્દને તમારે સાચો લખવાનો છે. તો જો હવે વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે કે પુટ્સ આઉટ ફ્રેઝલ વર્બનો મિનિંગ શું થશે? ઉત્પાદન કરવું. તો જ અહીંયા તમે લખી શકશો કે ધ ફેક્ટરી પુટ્સ ઇનની બદલે શું કરશો? પુટ્સ આઉટ 5,000 યુનિટ્સ કે ફેક્ટરી છે એ 5,000 યુનિટ વીજળીનું ઉત્પાદન કરે છે. જો તમને એ ફ્રેઝલ વર્બ ખબર હશે કે પુટ્સ આઉટનો મિનિંગ છે એ ઉત્પાદન કરવું થાય તો તમે અહીંયા પુટ્સ ઇનની બદલે પુટ્સ આઉટ શબ્દ લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે કુલ 83 ફ્રેઝલ વર્બ છે. આ બધા ફ્રેઝલ વર્બ અને સૌથી વધારે બાબત કે તમારે ફ્રેઝલ વર્બના સમાનાર્થી અર્થ ક્યાં છે એ સમાનાર્થી મિનિંગ છે એ યાદ રાખવાના છે. તો આજના વિડીયોમાં જે ભણેલા ફ્રેઝલ વર્બ છે એ ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ. તો કે આગળ 75મું ફ્રેઝલ વર્બ સમજ્યા આપણે. લુક એટ એટલે કે ધ્યાન રાખવું, જેનો સમાનાર્થી વર્ડ કયો છે? કન્સિડર. ફિલ ઇન વિથ એટલે સ્વીકારવું એટલે કે એસેપ્ટ. ટેક આઉટ એટલે દૂર કરવું, જેનો અર્થ શું બને? રિમૂવ. પુટ ડાઉન એટલે કે લખવું, રાઇટ. ગો થ્રુ એટલે પૂર્ણ કરવું, જેનો સમાનાર્થી વર્ડ કયો છે? ફિનિશ. હોલ્ડ બેકનો સમાનાર્થી અર્થ કયો બને છે? સ્ટોપ એટલે કે રોકી જવું, અટકાવવું. 81મું ફ્રેઝલ વર્બ પુટ્સ આઉટ, જેનો અર્થ શું થાય? ઉત્પાદન કરવું એટલે કે પ્રોડ્યુસ. 82મો ફ્રેઝલ વર્બ નોકઆઉટ એટલે શું થાય? પૂર્ણ કરવું એટલે કે કમ્પ્લીટ. એના પછી મેડ અવે વિથ, જેનો અર્થ શું થાય? ચોરવું, અને સમાનાર્થી વર્ડ છે સ્ટીલ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો સાથે આપણે જે 33મો ટોપિક ફ્રેઝલ વર્બનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા એ 33મા ટોપિકનો અભ્યાસ આપણે આ વિડીયો સાથે પૂર્ણ કરીએ છીએ. અને ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો કે ફ્રેઝલ વર્બની સંખ્યા આપણે ઘણી બધી છે, 83 સુધીના ફ્રેઝલ વર્બ છે. જો તમે 83 સુધીના ફ્રેઝલ વર્બ એકસાથે વાંચશો તો વિદ્યાર્થી મિત્રો યાદ રહેશે નહીં. બધા ફ્રેઝલ વર્બનો ગુજરાતી સમાનાર્થી શબ્દ છે એકબીજામાં મિક્સ થઈ જશે, જેથી વિદ્યાર્થી મિત્રો સમયાંતરે થોડા ફ્રેઝલ વર્બ છે એ વાંચતા રહેજો અને સાથે સાથે એના માટેના જે સમાનાર્થી મિનિંગ કૌંસમાં જેના આપેલા છે એ સમાનાર્થી મિનિંગ છે વિદ્યાર્થી મિત્રો તમે તૈયાર કરી નાખજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે 34મો ટોપિક એક્ટિવ અને પેસિવ વોઇસનો આપણે આગળ અભ્યાસ કરીશું.